આપણી ચેનલ ઓનલાઈન ઇન્ફોર્મેશનના માધ્યમથી તમને નવી નવી અપડેટ મેળવવા માટે નવું નોલેજ તેમજ સરકારી ભરતીને લઈને નવી જે અપડેટ છે તેની માહિતી તમારા સુધી પહોંચી શકે તે માટે ઓજસની જે નવી જ અપડેટ છે તેને જાણવા માટેનો આપણે પ્રયત્ન કરશી. તો ચાલો વિડીયોના માધ્યમથી સમજીએ કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ યાની કે ઓજસ શું અપડેટ આપી રહી છે. ઓનલાઈન એપ્લિકેશનની ઓજસની અંદર જે કંડક્ટરને ભરતીને લઈને જે પ્રક્રિયા છે પ્રોસેસ છે આજથી ચાલુ કરી દેવામાં આવી છે. તો તેનું શું અપડેટ છે તે તમને હું લાઈવ બતાવી શકું છું. ચાલો ઓનલાઈન એપ્લિકેશનની અંદર જ્યારે આપણે એપ્લાય કરીએ છીએ ત્યારે બે પ્રકારની એડવર્ટાઇઝ ઓલરેડી ચાલુ છે. જીએસઆરટીસી ગુજરાત રાજ્ય મહાન વાહન વ્યવહાર નિગમ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. તેમાંથી વાત કરીએ જીએસઆરટીસી બરાબર છે. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે અપડેટ આવેલી છે તેની માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે. નવી અપડેટની અંદર છે કે તમે આ જે ફોર્મ છે બરાબર છે તે ભરવા માટે કોને ભરવાનું છે અને કઈ રીતના ભરવાનું છે તેની માહિતી તમને અપડેટની અંદર મળી જશે. શું છે જીએસઆરટીસી મતલબ કંડક્ટરની જે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેની જે નવી ભરતી પ્રક્રિયાની તારીખ અને સમય મર્યાદા કેટલા સમયમાં ભરવાના છે તેની અપડેટ જોઈએ. તો કંડક્ટર કક્ષાની જે જાહેરાત હતી બરાબર છે જીએસઆરટીસી 2023-24/32 ફક્ત વન આર્મ ટૂંકમાં જે લોકોને ફિઝિકલી તકલીફ છે તે બધા છે તે આની અંદર ફોર્મ ભરી શકે છે. ટૂંકમાં અલગ અલગ પ્રકારની જેને દિવ્યાંગતા છે બરાબર એટલે કે મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધારે આ જે દિવ્યાંગતા ધરાવતા જે લોકો છે બરાબર છે ઉમેદવારી નોંધાવી શકે તે માટે આને રીઓપન કરવામાં આવેલી છે. ટૂંકમાં કંડક્ટરની એ જે ભરતી પ્રક્રિયા થઈ ગઈ છે તેની અંદર જે ફિઝિકલી દિવ્યાંગતા ધરાવતા જે લોકો છે તેના માટે ફરી પાછી આને રીઓપન કરવામાં આવી છે. ફાળવણી 2320ની જગ્યા છે બરાબર છે. જેમાં બિનઅનામત, આર્થિક રીતે નબળા, ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ બરાબર અને માજી સૈનિક અને દિવ્યાંગ આના માટે એને ઓપન કરવામાં આવી છે. ખાસ નોંધ એ છે કે કંડક્ટરની કક્ષાની જે ઉમેદવારી નોંધાવી શકે તે માટે જાહેરાતને રીઓપન કરવામાં આવી છે બરાબર. ટૂંકમાં તમે જ્યારે ફોર્મ ભરતા હશો ખાસ જોઈ લ્યો જ્યારે આપણે કોઈ પણ આ ફોર્મને એપ્લાય કરવામાં આવશે બરાબર છે. તમે જે આ ફોર્મને એપ્લાય કરશો એટલે એપ્લાયની અંદર જ્યારે તમારે જે ફોર્મ ભરવાનું છે તેના માટે એક મહત્ત્વની મુદ્દો છે તે આ છે દિવ્યાંગતાનો બરાબર છે. જો આ જે ઓજસ જે વેબસાઇટ છે તેની અંદર બોથ લેગ, બોથ આર્મ, વન લેગ, બોથ લેગ્સ ખ્યાલ આવે છે, વન આર્મ અને બોથ લેગ્સ. ટૂંકમાં આ પ્રકારની જો તમે કોઈ દિવ્યાંગતા ધરાવતા હોય બરાબર છે તો તે વિદ્યાર્થી છે બરાબર છે તે આની અંદર અરજી કરી શકશે. ખાસ મહત્ત્વની ભૂમિકા આ છે બરાબર છે. 17/7 સુધીમાં ટૂંકમાં તમારે આમાં અરજી કરવાની રહેશે બરાબર. એટલે રીઓપન કંડક્ટર ભરતી પ્રક્રિયા માટેનું અપડેટ ફિઝિકલી તકલીફ માટેનું રહેશે. ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછું અવનવું અપડેટ લઈ અને મળતા રહેશી. તો ત્યાં સુધી રજા લઈએ. આવજો. જય હિન્દ, જય ભારત.